હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં વોટ ઇઝ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન અને આપણે તેમાં મેટલ અને લિગેન્ડ શું છે, EDTA ટાઇટ્રેશન કર્વ શું છે તેના વિશે સ્ટડી કરેલું હતું. નાઉ ઇન ધીસ વિડિયો લેક્ચર વી વિલ સ્ટડી વેલ્ચર્સ રૂલ ફોર EDTA ટાઇટ્રેશન. તો આજના લેક્ચરમાં આપણે વેલ્ચર્સ રૂલ્સ ફોર EDTA ટાઇટ્રેશન એન્ડ ટાઈપ ઓફ EDTA ટાઇટ્રેશન માં આપણે 4 ટાઈપના અલગ અલગ ટાઇટ્રેશન જોશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ વેલ્ચર્સ રૂલ ફોર EDTA ટાઇટ્રેશન રિએક્શન. તો જ્યારે EDTA કોમ્પ્લેક્સ ફોર્મેશન થાય છે તેમાં બાયવેલેન્ટ આયન હોય તે મોર સ્ટેબલ સોલ્યુશન ઇન, એટલે કે બાયવેલેન્ટ આયન છે તેનું સોલ્યુશન છે એના માટેની આપણે pH કેટલી રાખવી જોઈએ તો કે 8 થી 10. એ જ રીતના જ્યારે EDTA કોમ્પ્લેક્સ છે એ ટેટ્રા મેટલ આયન માટે હોય તો ટ્રાયવેલેન્ટ મેટલ આયન માટે હોય. EDTA કોમ્પ્લેક્સ છે તે ટ્રાયવેલેન્ટ મેટલ આયન માટે હોય તો ત્યારે તે સોલ્યુશન છે ઈ મોર સ્ટેબલ ક્યારે હશે તો કે એની pH છે ઈ 1 થી 2 હોવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, EDTA કોમ્પ્લેક્સ છે ઈ ટેટ્રાવેલેન્ટ મેટલ આયન હોય તો ઈ ક્યારે સ્ટેબલ હોય તો કે એની pH છે ઈ 0 થી 2 વચ્ચે હોવી જોઈએ. EDTA complex of monometal ion alkaline give a more stable complex, પરંતુ અનધર હોય તો તે લેસ સ્ટેબલ. આલ્કલી હશે ઈ મોનોવેલેન્ટ માટે મોર સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવશે, પણ અનધર કોઈ પણ હોય તો તે લેસ સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવશે. તો અહીં તમારે શું યાદ રાખવાનું છે તો કે બાયવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ અને મોનોવેલેન્ટ માટેના કોમ્પ્લેક્સ થાય છે તેની રેન્જ, pH ની રેન્જ કેટલી, અને લાસ્ટ પોઈન્ટમાં તે આલ્કલી છે એમાં મોર સ્ટેબલ છે, અનધર છે તેમાં લેસ સ્ટેબલ છે. તો આ 4 પોઈન્ટ છે તે તમે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે ટાઈપ ઓફ EDTA ટાઇટ્રેશન જોઈએ. ઓકે, તો નેક્સ્ટ આપણે ટાઈપ ઓફ EDTA ટાઇટ્રેશન જોઈએ. તો તેનું ફર્સ્ટ ટાઇટ્રેશન છે ડાયરેક્ટ ટાઇટ્રેશન. તો આપણે જ્યારે પ્રેક્ટિકલ કર્યા ત્યારે અમે તમને ડાયરેક્ટ ટાઇટ્રેશન કરાવેલા હતા. તો ડાયરેક્ટ ટાઇટ્રેશન એટલે શું થશે? The solution containing metal ion to be determined is buffered desired pH 10 with NH4Cl and NH4OH. એટલે કે આપણે મેટલ આયન નું સોલ્યુશન બનાવી એની pH ની રેન્જ છે એ નક્કી કરી કે ભાઈ 10 છે, બરોબર. એનું આપણે ડાયરેક્ટલી ટાઇટ્રેશન જ્યારે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન સાથે કરતા હોય તો તેને કેવું ટાઇટ્રેશન કહેવાય તો કે ડાયરેક્ટ ટાઇટ્રેશન. અને તેમાં જે પીપીટી ફોર્મ ન થાય તેના માટે આપણે એમાં ટાર્ટરેટ, સાઇટ્રેટ, ટ્રાઇઇથેનોલ એમાઇડ આ 3 વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ છે ઈ પીપીટી ફોર્મ ન થાય તે માટે નાખી શકીએ. અને જ્યારે તેનો ઇક્વિવેલન્ટ પોઈન્ટ આવશે ત્યારે આપણે મેગ્નેટ્યુડ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન છે તે ડિટર્મિનેશન કરી શકી. અને તેમાં જનરલી ઇન્ડિકેટર તરીકે ઇરિક્રોમ બ્લેક ટી નો યુઝ થાય છે અને આપણે તેની રિએક્શન લખેલી. હવે ડાયરેક્ટ ટાઇટ્રેશનમાં તમારે કાંઈ યાદ નથી રાખવાનું. એમાં શું કરવાનું છે તો કે મેટલ આયન નું સોલ્યુશન બનાવો તેની
પીએચ ની રેન્જને ધ્યાનમાં રાખીને કોઈ પણ મેટલ આયનનું સોલ્યુશન બનાવવાનું છે. હવે બધી મેટલ આયન એવી નહીં હોય કે જે ડાયરેક્ટ ટાઇટ્રેશન કરશે, તો એના માટે બેક ટાઇટ્રેશન આવશે, તે આના પછી આપણે સમજશું. જે ડાયરેક્ટ ટાઇટ્રેશન, ધારો કે મેગ્નેશિયમ મેટલ છે એ ડાયરેક્ટ ટાઇટ્રેશન આપે છે, તો આપણે એનું પીએચ નું સોલ્યુશન બનાવ્યું, પછી આપણે ડાયરેક્ટ છે ઈ શેની સાથે, તો કે સ્ટાન્ડર્ડ ઈડીટીએ ના સોલ્યુશન સાથે ટાઇટ્રેશન કરાવશું. તો આપણે એમાં પીપીટી ફોર્મ ન થાય એના માટે શું નાખવાનું, તો કે ટાઇટ્રેટ, સાઇટ્રેટ અને ટ્રાય ઇથેનોલ એમાઇડ નાખવાનું થશે. આપણે કાલે જ્યારે નેસેસરી ઓફ ઈડીટીએ ટાઇટ્રેશન જોયું હતું કે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન જોયું હતું, તેમાં આપણે હતો એક કે ભાઈ પીપીટી ફોર્મ થવા જોઈએ નહીં. ટાઇટ્રેશન જ્યારે થાય ત્યારે પીપીટી ફોર્મ થવા જોઈએ નહીં. ઓકે, તો એના પ્રિવેન્ટ કરવા માટે આ ચાર રિએજન્ટ વાપરી શકી, સોરી 3 રિએજન્ટ માંથી ગમે તે એક રિએજન્ટ વાપરી શકશું. અને પછી શું થશે, એન્ડ પોઈન્ટ ડિટરમાઇન થશે. એન્ડ પોઈન્ટ આપણે શું દર્શાવશે, તો કે કોન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન, મેટલ આયનની કોન્સન્ટ્રેશન શું છે તે ડિટરમાઇન કરશે. અને આપણે ઇન્ડિકેટર તરીકે શું વાપરીએ, તો કે ઇરેક્ટ્રોમ બ્લેક ટી નો યુઝ કરીએ છીએ. પછી તમારે રિએક્શન લખવાની થશે. તો ડાયરેક્ટ ટાઇટ્રેશન ના પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે બેક ટાઇટ્રેશન જોઈએ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ આપણે બેક ટાઇટ્રેશન રિએક્શન ઓફ મેટલ આયન જોઈએ. હવે ફર્સ્ટ પોઈન્ટ, many metal can not titrate directly because they ppt form the solution in pH range is necessary for titration. કેટલીક મેટલ છે તે ઈડીટીએ સાથે ટાઇટ્રેશન કરશે, એટલે કે ડાયરેક્ટલી ઈ પીપીટી ફોર્મ કરી શકશે. એવા કેસમાં આપણે ડાયરેક્ટ ટાઇટ્રેશન કરી શકી નહીં. બીજો એવો કેસ છે કે અથવા તો એમાં ધેય મે બી ફોર્મ ઇનટ કોમ્પ્લેક્સ ફોર્મ કરી નાખતું હોય તો પણ થઈ શકે નહીં, અથવા તો suitable metal indicator is not available, એટલે કે એના માટે મેટલ ઇન્ડિકેટર અવેલેબલ ન હોય. એટલે કે શું થશે, તો કે ઇન્ડિકેટર છે ઈ મેટલ સાથે કોમ્પ્લેક્સ બનાવશે. ઓકે, ઈ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ. સમટાઈમ મેટલ આયન એક્ઝામ્પલ CO+2, Ni+2 and Aluminium+3 give stable complex with metal indicator complex. એટલે કે મેટલનું સોલ્યુશન છે ઈ ઇન્ડિકેટરના સંપર્કમાં આવે તો ઈ શું કરશે, તો કે મોર સ્ટેબલ કોમ્પ્લેક્સ ફોર્મ કરી શકશે. Here metal indicator complex is more stable than EDTA complex. તો આપણે કાલ જ જોયું હતું. જનરલી શું હોય, તો કે મેટલ ઇન્ડિકેટર કોમ્પ્લેક્સ છે ઈ લેસ સ્ટેબલ હોય. શેનાથી, તો કે ઈડીટીએ મેટલ કોમ્પ્લેક્સ કરતા. કેમ કે જો આ છે ઈ લેસ સ્ટેબલ જ હોવું જોઈએ, કેમ કે આપણે ઇન્ડિકેટરનો યુઝ એસ અ કલર ચેન્જ શું થાય છે તે જ જોવા માટે વાપરીએ છીએ, પણ તે રિએક્શન એની સાથે કરી નાખે અને મોર સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે તો ઈ પછી એ ઈડીટીએ સાથે તો કોમ્પ્લેક્સ બનાવી શકશે જ નહીં. ઓકે, તો આવા કેસમાં શું થાય, તો કે આવા કેસમાં ડાયરેક્ટ ટાઇટ્રેશન છે ઈ પોસિબલ નથી. ઓકે, ફરીથી આપણે જોઈ લઈએ. તો આમાં શું કીધું, તો કે મેની મેટલ કે નોટ ડાયરેક્ટલી ટાઇટ્રેશન નથી થતું, પીપીટી ફોર્મ કરી દે છે, અથવા તો ઇનટ કોમ્પ્લેક્સ ફોર્મ કરી દે છે, અથવા તો શું થાય છે, તો કે ઇન્ડિકેટર સાથે કોમ્પ્લેક્સ ફોર્મ કરાવી નાખે છે અને ઈ સ્ટેબલ હોય છે. શેના કરતા, તો કે metal indicator complex is more stable than EDTA metal complex. તો આવા કેસમાં ડાયરેક્ટ ટાઇટ્રેશન છે તે પોસિબલ નથી. ઓકે, તો એના માટે શું કરવું પડશે તે આપણે નેક્સ્ટ જોશું. અહીંયા સુધીનું પહેલા નોટ ડાઉન કરી લ્યો.
ઓકે, તો ઇન સચ કેસ, આવા કેસમાં આપણે શું કરવાનું તો કે એક્સેસ ઓફ સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન ઇઝ એડ રિઝલ્ટિંગ સોલ્યુશન એન્ડ બફર ડિઝાયર પીએચ. એટલે કે આપણે સ્ટાન્ડર્ડ EDTA નું સોલ્યુશન છે એ એક્સેસ પ્રમાણમાં, રિઝલ્ટિંગ સોલ્યુશનમાં સ્ટાન્ડર્ડ EDTA નું સોલ્યુશન વધારે પ્રમાણમાં નાખવાનું. એક્સેસ એટલે શું થશે? વધારે પ્રમાણમાં નાખવાનું. અને પછી શું કરવાનું તો કે પછી excess EDTA complex is back titrated with a standard metal ion. એટલે કે સ્ટાન્ડર્ડ મેટલ આયન સાથે તમારે ટાઇટ્રેશન કરાવવાનું થશે. એક્સેસ ઓફ EDTA નું જે સોલ્યુશન છે તેનું સ્ટાન્ડર્ડ મેટલ આયનના સોલ્યુશન સાથે ટાઇટ્રેશન કરાવવાનું થશે. હવે ટાઇટ્રેશન કરાવવા માટેના જો સોલ્યુશન ઓફ ઝિંક ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ નો યુઝ થશે. અને એનો એન્ડ પોઈન્ટને ડિટેક્ટ કરવા માટે આપણે EBT એટલે કે ઇરેક્ટ્રોન બ્લેક ટી વાપરવાનું. અને ઝિંક અને મેગ્નેશિયમ આયન આપણે મળશે. શેનાથી તો કે બેક ટાઇટ્રેશન થી. હવે ઝિંક અને મેગ્નેશિયમ આયનની કોન્સન્ટ્રેશન જાણવી હોય તો ઈ કેસમાં આપણે શું કરવાનું થશે તો કે બેક ટાઇટ્રેશન કરી અને આપણે મેળવી શકીએ. ઓકે, તો અહીં સુધીના પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટાઇટ્રેશન જોઈએ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ રિપ્લેસમેન્ટ ઓફ સબસ્ટિટ્યુશન ટાઇટ્રેશન રિએક્શન ઓફ મેટલ આયન. તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે આમાં છે શું થતું હશે તો કે રિપ્લેસમેન્ટ થતું હશે. કોનું તો કે મેટલનું રિપ્લેસમેન્ટ થતું હશે. તો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ. Such titration may be used for metal ion that do not react with metal indicator. હવે એક મેટલ એવી છે કે જે ઇન્ડિકેટર હારે રિએક્ટ નથી થતી. or for metal ion which form EDTA complex that are more stable than other metals such as magnesium and calcium. અમુક મેટલ એવી હોય છે કે જે ઇન્ડિકેટર આરે ફોર્મ નથી કરતી, ત્યારે EDTA કોમ્પ્લેક્સ એટલે કે એની સાથે રિએક્શન કરીને ફોર્મ નથી થતી. એવા કેસમાં શું કરવાનું તો કે EDTA કોમ્પ્લેક્સ છે એ મોર સ્ટેબલ ધેન અધર મેટલ કરતા તે મોર સ્ટેબલ હોય છે, સચ એસ મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ. હવે આવા કેસમાં શું કરવાનું તો કે નેક્સ્ટ ધ મેટલ કેટાયન M +N એટલે કે મેટલની કોઈ પણ વેલેન્સી, ઓકે, ઈ આપણે રિએક્શન જોઈ હતી. ટુ બી ડિટરમાઇન્ડ મે બી ટાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA. આપણે સોડિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA કર્યું હતું ને, એમાં આપણે શું કર્યું હતું તો કે EDTA નું સ્ટ્રક્ચર હતું એમાં ડાયસોડિયમ સોલ્ટ હતું તો એમાં 2 Na આવતા. એમ અહીં શું છે તો કે મેગ્નેશિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA. તો મેગ્નેશિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA શું કરવાનું તો કે મેટલની રિએક્શન કરવાની. તો ઈ રિએક્શન કરીને મને કઈક આ નવો કોમ્પ્લેક્સ મળશે. અને જે આપણે આમાં મેગ્નેશિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA હોય છે તેમાં મેગ્નેશિયમ +2 હોય તે શું થઈ જશે? રિમૂવ થઈ જશે. હવે એનું શું કરવાનું તો કે ઈ મેગ્નેશિયમ +2 નું સ્ટાન્ડર્ડ EDTA ની સાથે ટાઇટ્રેશન કરવાનું. અને તેમાં આપણે ઇન્ડિકેટર તરીકે શું વાપરવાનું તો કે EBT વાપરવાનું થશે. ફરીથી આપણે કહીએ કે એવી મેટલ હોય છે કે જે મેટલ ઇન્ડિકેટર સાથે રિએક્શન ન કરતી હોય. એવા કેસમાં શું કરવાનું તો કે મેટલ આયન EDTA કોમ્પ્લેક્સ બનાવવાનો. ઈ કેવો હશે? મોર સ્ટેબલ હશે. જેમ અધર એક્ઝામ્પલમાં મેગ્નેશિયમ અને શું આપ્યું? કેલ્શિયમ. તો એ બંનેની આપણે રિએક્શન જોશું. તો અહીં આપણે શું કરવાનું તો કે કોઈ પણ મેટલ છે એની મેગ્નેશિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA સાથે રિએક્શન કરવાની. તો મને કઈક આ મળશે. તો રિએક્શનની લાસ્ટમાં જે
મને Mg+2 મળેલો તેનું આપણે સ્ટાન્ડર્ડ EDTA સાથે ટાઇટ્રેશન કરવાનું અને EBT ઇન્ડિકેટરનો યુઝ કરવાનો થશે. તો અહીં સુધીનું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. વેન કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન કેલ્શિયમ કમ્પેર ટુ આપણે Mg-EDTA કોમ્પ્લેક્સ સાથે આને કમ્પેર કર્યું તો જે કેલ્શિયમ છે, કેલ્શિયમ EDTA કોમ્પ્લેક્સ છે એ મોર સ્ટેબલ કોમ્પ્લેક્સ છે. સો આપણે પછી શું કરવાનું તો કે મેગ્નેશિયમ મેટલ છે એ ફ્રી મળશે તો એનું ટાઇટ્રેશન વળી આપણે કોની સાથે કરવાનું EDTA સાથે કરવાનું અને આપણે છે એ ઇન્ડિકેટર તરીકે EBT નો યુઝ કરવાનો. હવે અહીંયા શું કર્યું તો કે મેટલ આપણે કેલ્શિયમ લીધી એની શેની સાથે તો કે મેગ્નેશિયમ EDTA કોમ્પ્લેક્સ સાથે રિએક્શન કરાવી તો મને શું મળશે તો કે આ મળ્યું. હવે આનું શું કરવાનું તો કે સ્ટાન્ડર્ડ EDTA સાથે રિએક્શન કરવાનું. એ જ રીતના છે કે ભાઈ આ કોમ્પ્લેક્સ BA EDTA કોમ્પ્લેક્સ છે એ ZN EDTA કોમ્પ્લેક્સ કરતા વધારે સ્ટેબલ છે. બરોબર, તો આવા કેસમાં શું કરવાનું તો કે Ba+2 નું આપણે ZN EDTA કોમ્પ્લેક્સ સાથે રિએક્શન કરશું તો શું મળશે તો કે ZN છે એ લિબરેટ મળશે તો એનું વળી પાછું EBT આરે કરવાનું. ઇન શોર્ટ કહું તો જે મોર સ્ટેબલ કોમ્પ્લેક્સ હોય આ કેસમાં શું છે તો કે આ કેસમાં સોડિયમ EDTA કેલ્શિયમ EDTA સ્ટ્રક્ચર છે એ મોર સ્ટેબલ છે. કેના કરતા મેગ્નેશિયમ EDTA કોમ્પ્લેક્સ કરતા વધારે સ્ટેબલ છે. હવે હું તમને અહીં સાઈડમાં સમજાવું. જો કેલ્શિયમ EDTA ને હું ખાલી E વડે દર્શાવીશ. ઓકે, તો કેલ્શિયમ EDTA કોમ્પ્લેક્સ છે એ શેના કરતા મોર સ્ટેબલ છે? શેના કરતા તો કે મેગ્નેશિયમ EDTA કોમ્પ્લેક્સ કરતા વધારે સ્ટેબલ છે. તો શું કરવાનું કેલ્શિયમનો મેટલ આયન લેવાનું કેની હારે રિએક્શન કરવાની તો કે આપણે Mg સાથે રિએક્શન કરવાની. શેની થશે તો કે મેગ્નેશિયમ કોમ્પ્લેક્સ ઓફ EDTA સાથે રિએક્શન કરવાની. એટલે મને ફ્રી શું મળશે તો કે મને Mg+2 મળશે તો આની વળી પાછી આપણે કોની હારે કરવાની તો કે EDTA હારે રિએક્શન કરવાની. ઈ જ કેસમાં આ કેસમાં શું છે તો કે આ વધારે સ્ટ્રોંગ છે તો આનો મેટલ લેવાનું. આનું શું લેવાનું તો કે ઝિંક EDTA કોમ્પ્લેક્સ સાથે રિએક્શન કરવાની અને પછી શું મળશે તો કે આપણે આ છે એ શું કરશે લેસ સ્ટેબલ હશે એ ફ્રી ફોર્મમાં રિમૂવ થશે તો આ જે આયન વચ્ચો એની વળી પાછી આપણે EDTA હારે રિએક્શન કરવાની અને ઇન્ડિકેટર તરીકે EBT વાપરવાનું થશે. ખાલી તમને એટલું યાદ હોવું જોઈએ કે ભાઈ આમાં શું સ્ટ્રોંગ છે. આ જે સ્ટેબલ કોમ્પ્લેક્સ હોય એના મેટલ આયન લેવાનું અને આનો છે એ EDTA કોમ્પ્લેક્સ લેવાનું. એટલે આ મેટલ આયન અને આ જે રિએક્શન કરશે તો આ લેસ સ્ટેબલ હશે તો આ બંને શું થશે ફ્રી ફોર્મમાં Mg+2 અને Zn+2 છે લિબરેટ થશે. એની બંનેની EDTA ની હાજરીમાં રિએક્શન કરવાની સ્ટાન્ડર્ડ EDTA ની અને ઇન્ડિકેટર તરીકે EBT નો યુઝ થશે. ઓકે, તો અહીં સુધીનું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે આલ્કીમેટ્રી ટાઇટ્રેશન જોશું. આલ્કલીમેટ્રિક ટાઇટ્રેશન જોશું. Okay, so next and last type of titration is alkalimetric titration. In metal ion solution, standard solution of disodium salt of EDTA complex are formed with the liberation of two equivalent of H plus ion. એટલે કે આપણે ડાયસોડિયમ સોલ્ટ ઓફ EDTA લીધું તો
આપણે એનું આયોનાઇઝેશન કરું તો મને આ રીતના મળે, અને આ જે મળ્યું તેનું હું મેટલ આયન સાથે રિએક્શન કરું તો મને કાંઈક 2 મોલ H આયન છે એ ફ્રી ફોર્મમાં લિબરેટ થયેલા મળશે. હવે ઈ ફ્રી થયેલો H+ છે ઈ NaOH સાથે ટાઇટ્રેશન કરે એટલે કે એસિડ બેઝિસ ઇન્ડિકેટરની હાજરીમાં કરી શકે, અથવા તો પોટેન્શિયોમેટ્રિકની મદદથી થઈ શકે, અથવા તો કંડક્ટોમેટ્રીની મદદથી થઈ શકે. તો અહીંયા ડાયસોડિયમ સોલ્ટનું આયોનાઇઝેશન કરવાનું અને એનું મેટલ આયન સાથે જ્યારે રિએક્શન થશે ત્યારે ફ્રી ફોર્મમાં આપણે H+ મળશે, એની આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન કરાવવાનું થશે. તો આટલા પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ alternatively iodate and iodine mixture is add as well as EDTA solution and liberate the iodine. Iodine liberate થાય તો એની આપણે કેની આરે તો કે સોડિયમ થાયોસલ્ફાઇડ સોલ્યુશન આરે ટાઇટ્રેશન કરાવવાનું થશે. The solution of metal ion to be determined must be accurately neutralization titration before titration. This is obtained to difficult method for future alkymetric titration. આમાં કાંઈ નથી કરવાનું, આમાં ડાયસોડિયમ સોલ્ટ ઓફ EDTA લેવાનું છે. ડાયસોડિયમ સોલ્ટ ઓફ EDTA ની રિએક્શન કરાવશું એટલે શું મળશે તો કે મને કંઈક મળે, ઈ EDTA ની આપણે મેટલ આયન સાથે રિએક્શન કરાવી આપણે H+ મળશે. H+ મળશે તેનું એસિડ બેઝ ટાઇટ્રેશન. એ જ રીતના આયોડિન ને એની આપણે EDTA હારે રિએક્શન કરી તો આયોડિન આપણે લિબરેટ થઈને મળશે. એની આપણે શેની સાથે તો કે સોડિયમ થાયોસલ્ફાઇડ સાથે રિએક્શન કરવાની થશે. પણ આ છે જે મેથડ છે એ ડિફિકલ્ટ મેથડ છે, એટલે જનરલી આ મેથડ છે એ ટાઇટ્રેશન માટે યુઝફુલ ઓલા ત્રણેયની કમ્પેરિઝનમાં વધારે યુઝફુલ થતી નથી. ઓકે, તો અહીં સુધીના પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો ઇન શોર્ટ આપણે 4 ટાઇટ્રેશન જોયા. ડાયરેક્ટ ટાઇટ્રેશનમાં આપણે ડાયરેક્ટ EDTA અને મેટલ આયનનું સોલ્યુશન બનાવીને કર્યું. બેક ટાઇટ્રેશનમાં શું થાય તો કે એક્સેસ પ્રમાણમાં EDTA ઉમેર્યું અને એનું મેટલ આયન સાથે આપણે ટાઇટ્રેશન કર્યું. રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશનમાં મેટલ ઇન્ડિકેટર કોમ્પ્લેક્સ વધારે સ્ટેબલ બની જતો તો એ માટે આપણે મેટલને રિપ્લેસ કરીને ટાઇટ્રેશન કરાવેલું. અને આલ્કીમેટ્રી ટાઇટ્રેશનમાં આપણે જે ફ્રી લિબરેટ થયેલા H+ અને આયોડિન મળતા હતા તો એનું આપણે ટાઇટ્રેશન કરાવેલું. અને લાસ્ટ મેથડ હતી થોડીક ડિફિકલ્ટ હતી, એટલા માટે તેનો યુઝ જનરલી ટાઇટ્રેશન મેથડમાં વધારે પ્રમાણમાં થતો નથી. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.